જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે નફા આયોજન મોડલ, તો તેનો જે દાખલો 2020માં પૂછવામાં આવ્યો તો આજે આપણે તેનું સોલ્યુશન કરાવવાના છીએ। તો 2020માં તમારે જે ત્રીજો દાખલો છે પ્રિયાંશ લિમિટેડ કરીને, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। તો 2020માં તમને અ અને બ કરીને બે દાખલા પૂછવામાં આવ્યા હતા। તો જે અ છે તે 10 માર્કમાં પૂછવામાં આવ્યો હતો અને જે બ કરીને દાખલો પૂછવામાં આવેલો છે તે તમને 5 માર્કમાં પૂછવામાં આવેલો છે। અને આ દાખલો બેઠે બેઠો તમને જે બ કરીને છે તે દાખલો બેઠે બેઠો તમને 2021માં પૂછવામાં આવ્યો હતો। તો આ દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તો 2021નું જે પેપર સોલ્યુશન કરાયેલું છે તે તમે જોઈ લેજો, તેમાં આ દાખલો આપેલો છે તમને, તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે 2021ના પેપર સોલ્યુશનની, તો તે તમે જોઈ લેજો। તો આજે આપણે જે 2020નો જે અ કરીને દાખલો પૂછવામાં આવેલો છે 10 માર્કમાં, આનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરાવીશું। તો આપણને રકમમાં આપેલું છે કે પ્રિયાંશ લિમિટેડ 3 વસ્તુઓનું ઉત્પાદન કરે છે। વર્ષ દરમિયાનની પડતર સંબંધિત માહિતી આપણને નીચે મુજબ આપેલી છે। તો પ્રિયાંશ લિમિટેડ અંગેની આપણને 3 પ્રકારની વસ્તુ અંગેની માહિતી આપેલી છે પડતર અંગેની। તો આપણે જોઈએ તો કઈ કઈ માહિતી આપેલી છે, તો આપણને 3 વસ્તુ આપેલી છે, વસ્તુ એ, બી અને સી। ત્યાર પછી આપણને પ્રત્યક્ષ માલ સામાન આપેલો છે ત્રણેય વસ્તુ માટેનો। તો વસ્તુ એ માટે 1,30,000, વસ્તુ બી માટે 1,75,000 અને વસ્તુ સી માટે 1,50,000। ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી આપેલી છે 40,000, વસ્તુ એ માટે, વસ્તુ બી માટે 55,000, વસ્તુ સી માટે 40,000। ત્યાર પછી આપણને ચલિત શિરોપરી ખર્ચ પણ આપેલા છે ત્રણેય વસ્તુ માટેના, અને સ્થિર શિરોપરી ખર્ચા આપેલા છે। એટલે કે આપણને જે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને ચલિત શિરોપરી ખર્ચ આપેલા છે, આ ત્રણેયનું આપણે ટોટલ કરીશું તો આપણને કુલ ચલિત પડતર પ્રાપ્ત થશે। ત્યાર પછી આપણને વેચાણ આપેલું છે, તો આપણે વેચાણમાં જોઈએ તો આપણને વસ્તુ એનું વેચાણ આપેલું છે 2,75,000, ત્યાર પછી વસ્તુ બીનું 4,25,000 અને વસ્તુ સીનું 3 લાખ। તો આપણને વેચાણ અહીં આપેલું છે। તો આપણે સૌપ્રથમ ચલિત પડતરની ગણતરી કરીશું, એટલે કે પ્રત્યક્ષ માલ સામાન પ્લસ પ્રત્યક્ષ મજૂરી પ્લસ ચલિત શિરોપરી ખર્ચા, આ ત્રણેયનું ટોટલ કરીશું તો આપણને ચલિત પડતર મળશે। ત્યાર પછી તેમાંથી આપણે વેચાણ બાદ કરીશું ત્રણેય વસ્તુનું, એટલે કે એસ માઇનસ વી, તો આપણને મળશે કુલ ફાળો। તો આ રીતે તમારે સૌપ્રથમ કુલ ફાળાની ગણતરી કરવાની। ત્યાર પછી આપણે કીધેલું છે કે ઉત્પાદનમાં વપરાતા કાચા માલનો એક ભાગ કંપની આયાત કરે છે, માલ સામાનની આયાત પર અંકુશ છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે માલ સામાનનો વપરાશ નીચે પ્રમાણે થાય છે, એટલે કે આપણને માલ સામાનનો વપરાશ અંગેની માહિતી આપેલી છે। તો વસ્તુ એ માટે આપણે જોઈએ તો 4,000 કિલોગ્રામનો વપરાશ થાય છે વસ્તુ એ માટે। ત્યાર પછી વસ્તુ બી માટે જોઈએ તો કેટલા માલ સામાનનો વપરાશ થાય, તો 5,000 કિલોગ્રામ માલ સામાનનો વપરાશ થાય। ત્યાર પછી વસ્તુ સી માટે આપણે જોઈએ તો 6,000 કિલોગ્રામ વસ્તુનો વપરાશ થાય છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે નફાકારકતા સુધારવાના હેતુથી કોઈ પણ એક વસ્તુનું ઉત્પાદન બંધ કરવાનું છે અને બાકીની બે વસ્તુના ઉત્પાદનમાં માલ સામાનનો ઉપયોગ કરવાનું કંપનીનું આયોજન છે, અને બજારની માંગને જોતા બધું જ ઉત્પાદન વેચી શકાશે। અને આના આધારે આપણને કીધેલું છે કે નફા આયોજક તરીકે તમારો અભિપ્રાય જણાવો। તો આપણને કીધેલું છે કે જે વસ્તુ કંપની 3 વસ્તુનું ઉત્પાદન કરે છે, વસ્તુ એ, બી, સી, તો તેમાંથી આપણે કોઈ પણ એક વસ્તુનું ઉત્પાદન બંધ કરવાનું છે અને બાકી જે બે વસ્તુનું ઉત્પાદન થાય છે તેમાં આપણે તેના માલ સામાનનો વપરાશ કરવાનો છે। તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો સૌથી પહેલાં આપણને ચલિત પડતર અને વેચાણ આપેલું છે, તો આની મદદથી આપણે કુલ ફાળાની ગણતરી કરીશું। તો સૌપ્રથમ આપણે પ્રિયાંશ લિમિટેડના ચોપડામાં કુલ ફાળાની ગણતરી દર્શાવતું પત્રક આ રીતનું તૈયાર કરીશું, તો જેમાં વિગત, ત્યાર પછી વસ્તુ એ, બી અને સી। તો સૌપ્રથમ આપણે ચલિત પડતરની ગણતરી કરીશું। તો આપણને ચલિત પડતર કઈ રીતે મળશે, તો આપણને જે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને ચલિત શિરોપરી ખર્ચા આપેલા છે તેને આપણે ધ્યાનમાં લઈશું। તો સૌપ્રથમ પ્રત્યક્ષ માલ સામાન આપણે ધ્યાનમાં લઈશું ત્રણેય વસ્તુ માટેનો। તો સૌપ્રથમ આપણે લખશું પ્રત્યક્ષ માલ સામાન વસ્તુ એ, બી અને સી માટેનો। તો આપણે જોઈએ તો આપણને પ્રત્યક્ષ માલ સામાન કેટલો આપેલો છે, વસ્તુ એ માટે 1,30,000, વસ્તુ બી માટે 1,75,000 અને વસ્તુ સી માટે 1,50,000। તો આ આપણે ધ્યાનમાં લઈશું। તો વસ્તુ એ માટે 1,30,000, વસ્તુ બી માટે 1,75,000 અને વસ્તુ સી માટે 1,50,000।
ત્યાર પછી આપણને પ્રત્યક્ષ મજૂરી આપેલી છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો પ્રત્યક્ષ મજૂરીમાં આપણે જોઈએ તો વસ્તુ એ માટે 40,000, વસ્તુ બી માટે 55 અને વસ્તુ સી માટે 40,000. તો વસ્તુ એ માટે 40,000, વસ્તુ બી માટે 55,000 અને વસ્તુ સી માટે 40,000. ત્યાર પછી આપણે જે ચલિત શિરોપરી ખર્ચા આપેલા છે તે આપણે ધ્યાનમાં લઈશું. 30,000 વસ્તુ એ માટે, વસ્તુ બી માટે 60,000 અને વસ્તુ સી માટે 20,000. તો વસ્તુ એ માટે શિરોપરી ખર્ચા આવશે 30,000, વસ્તુ બી માટે 60,000 અને વસ્તુ સી માટે 20,000. ત્યાર પછી આ ત્રણેયનું આપણે ટોટલ કરીશું, એટલે કે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને શિરોપરી ખર્ચા ચલિત. તો આનો ટોટલ કરીશું તો આપણને કુલ ચલિત પડતર મળશે 2 લાખ વસ્તુ એ માટે, વસ્તુ બી માટે 2,90,000 અને વસ્તુ સી માટે 2,10,000. ત્યાર પછી આપણે ચલિત પડતરમાંથી વેચાણ બાદ કરીશું તો આપણને ફાળો મળશે. તો આપણને વેચાણ અહીં દાખલામાં આપેલું છે. વસ્તુ એ માટે 2,75,000, વસ્તુ બી માટે 4,25,000 અને વસ્તુ સી માટે 3 લાખ. તો તેને આપણે ધ્યાનમાં લઈશું. તો વેચાણ વસ્તુ એ માટે 2,75,000, વસ્તુ બી માટે 4,25,000 અને વસ્તુ સી માટે 3 લાખ. તો કુલ ચલિત પડતરમાંથી વેચાણ આપણે બાદ કરીએ તો વસ્તુ એ માટે આપણે જોઈએ તો ચલિત પડતર 2 લાખ છે, તેમાંથી વેચાણ આપણે 2,75,000 બાદ કરશું તો આપણને મળશે ફાળો 75,000 વસ્તુ એ માટે. વસ્તુ બી માટે જોઈએ તો કુલ ચલિત પડતર 2,90,000, તેમાંથી વેચાણ આપણે 4,25,000 બાદ કરશું તો આપણને મળશે 1,35,000. તેવી રીતે વસ્તુ સી માટે જોઈએ તો કુલ ચલિત પડતર 2,10,000 છે, તેમાંથી વેચાણ આપણે 3 લાખ બાદ કરીએ તો આપણને 90,000 મળશે ફાળો. તો આ રીતે આપણને કુલ ફાળો મળશે. વસ્તુ એ માટે 75,000, વસ્તુ બી માટે 1,35,000 અને વસ્તુ સી માટે 90,000. ત્યાર પછી આપણે કીધેલું છે કે આ ત્રણેય વસ્તુમાંથી આપણે કોઈ પણ એક વસ્તુનું ઉત્પાદન બંધ કરવાનું છે. તો આપણને એ સૂચના આપેલી જ છે કે કોઈ પણ એક વસ્તુનું ઉત્પાદન બંધ કરવાનું છે અને બાકીની 2 વસ્તુના ઉત્પાદનમાં તે જે વસ્તુ આપણે બંધ કરીએ તેના માલ સામાનનો ઉપયોગ કરવાનો છે. તો આપણે આ 3 વસ્તુમાંથી એક વસ્તુનું ઉત્પાદન બંધ કરીશું. તો આપણે કઈ વસ્તુનું ઉત્પાદન બંધ કરીશું તેની આપણે ગણતરી કરીએ. તો તેની ગણતરી કઈ રીતે કરશું? તો આપણે જે કુલ ફાળાની ગણતરી કરી તેના આધારે તેની ગણતરી કરીશું. તો કાચા માલના કિલો દીઠ ફાળાની ગણતરી આપણે કરીશું. તો કાચા માલના કિલો દીઠ ફાળો આપણને કઈ રીતે મળશે? તો તે માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે કુલ ફાળો છેદમાં કાચા માલનો વપરાશ કિલો દીઠ. એટલે કે આપણે જે કુલ ફાળાની ગણતરી કરી તે આપણે ધ્યાનમાં લઈશું અને આપણને દાખલામાં વપરાશ આપેલો છે કિલોગ્રામમાં, તો તે આપણે ધ્યાનમાં લઈશું દરેક વસ્તુનો. તો આપણને કિલો દીઠ ફાળો મળશે. તો સૌપ્રથમ વસ્તુ એ માટેનો કિલો દીઠ ફાળો, તો તેની ગણતરી કરીએ તો કુલ ફાળો. તો વસ્તુ એ માટે કુલ ફાળો 75,000 છે, તો તે ધ્યાનમાં લઈશું 75,000 અને વપરાશ કિલો દીઠ. તો વસ્તુ એ માટે વપરાશ કેટલો આપેલો છે કિલો દીઠ? કિલોગ્રામ 4,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું 4,000. તો 75,000 છેદમાં 4,000 એટલે આપણને મળશે 18 રૂપિયા અને 75 પૈસા. તો આ થશે વસ્તુ એ માટે કિલો દીઠ ફાળો. તેવી રીતે વસ્તુ બી માટે ગણતરી કરીએ તો વસ્તુ બી માટેનો કિલો દીઠ ફાળો, તો કુલ ફાળો કેટલો આવશે વસ્તુ બી માટેનો? 1,35,000. તે ધ્યાનમાં લઈશું. અને વપરાશ, તો વપરાશ કેટલો આપેલો છે કિલોગ્રામમાં વસ્તુ બી માટે? 5,000. તો તે ધ્યાનમાં લઈશું 5,000. તો વસ્તુ બી માટે કિલો દીઠ ફાળો મળશે 27 રૂપિયા. તેવી જ રીતે વસ્તુ સી માટે આપણે ગણતરી કરીએ તો ફાળો કેટલો આવશે વસ્તુ સી માટેનો? કુલ ફાળો 90,000 આવશે. આપણે ગણતરી કરી તે 90,000. અને વપરાશ કેટલો આવશે વસ્તુ સી માટેનો? 6,000. તો તે ધ્યાનમાં લઈશું 6,000. તો 90,000 છેદમાં 6,000 તો આપણને મળશે 15 રૂપિયા કિલો દીઠ ફાળો વસ્તુ સી માટેનો. ત્યાર પછી આપણે જોવાનું છે કે આ ત્રણેય વસ્તુમાંથી સૌથી ઓછો કિલો દીઠ ફાળો કઈ વસ્તુનો છે, તે વસ્તુનું ઉત્પાદન આપણે બંધ કરીશું. તો વસ્તુ એ માટે જોઈએ તો કિલો દીઠ ફાળો 18 રૂપિયા અને 75 પૈસા, વસ્તુ બી માટે 27 અને વસ્તુ સી માટે 15 રૂપિયા. એટલે કે વસ્તુ સીનો કિલો દીઠ ફાળો સૌથી ઓછો છે, તો માટે આપણે વસ્તુ સીનું ઉત્પાદન બંધ કરીશું અને તેનો જે માલ સામાન છે તેનો ઉપયોગ આપણે વસ્તુ એ અને બીના ઉત્પાદન માટે કરીશું. તો લાસ્ટમાં આપણે અભિપ્રાય આપવાનો છે. તો લાસ્ટમાં આપણે આ રીતે અભિપ્રાય લખવાનો કે વસ્તુ સીમાં કિલો દીઠ ફાળો સૌથી ઓછો છે, તેથી વસ્તુ સીનું ઉત્પાદન બંધ કરી અને વસ્તુ એ અને બીનું ઉત્પાદન વધારવું જોઈએ. એટલે કે વસ્તુ સીનું ઉત્પાદન બંધ કરી અને તેના માલ સામાનનો ઉપયોગ આપણે વસ્તુ
એ અને બીના ઉત્પાદન માટે કરવો જોઈએ. તો આ રીતે અભિપ્રાય આપવાનો છે. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલો તમને 10 માર્કમાં પૂછવામાં આવેલો. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું. તમને જો આ દાખલામાં કંઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, તો તેનો આન્સર હું તમને આપીશ.